जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदयમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો, મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। जय વાલા મિત્રો, આજનો સંવાદ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ, શ્લોક નંબર 24। અગ્નિ જ્યોતિરઃ શુક્લ ષણમાસાવુતરાયણં તત્ર પ્રયતા ગચ્છામિ બ્રહ્મવિદો જના। જે માર્ગમાં જ્યોતિરૂપ અગ્નિ અધિષ્ઠાન દેવતા હોય, દિવસના અધિષ્ઠાન દેવતા હોય, શુક્લ પક્ષના અધિષ્ઠાન દેવતા હોય અને ઉત્તરાયણના 6 મહિનાના અધિષ્ઠાન દેવતા હોય, એ માર્ગમાં મૃત્યુ પછી ગયેલા બ્રહ્મના ઉપાસકો ઉપરોક્ત દેવતાઓ દ્વારા ક્રમશ લઈ જઈને બ્રહ્મને પામે છે। વાલા મિત્રો, આપણે આગળના શ્લોકમાં જોઈ ગયા કે જે પરિવર્તનશીલ પ્રકૃતિ સાથે સંબંધ રાખે છે તેને પાછા ફરીને એટલે કે સંસારમાં વારંવાર જન્મવું મરવું પડે છે અને મૃત્યુલોકમાં આવવું પડે છે। પરંતુ જે પરિવર્તનશીલ પ્રકૃતિ સાથે સંબંધ નથી રાખતા અને કેવળ પરમાત્મા સાથે જ સંબંધ રાખે છે તેને પાછા આવવું પડતું નથી। તો હવે આ બંનેમાંથી આજે 24મા શ્લોકમાં પહેલા શુક્લ માર્ગનું અર્થાત જ્યોતિ પાછા ન આવવા વાળા માર્ગનું ભગવાન અહીં વર્ણન કરે છે કે જ્યોતિ માર્ગ રહ શુક્લ ષણમાસા ઉત્તરાયણ, અર્થાત આ ભૂમંડળ ઉપર એટલે કે સૃષ્ટિ ઉપર શુક્લ માર્ગમાં સૌથી પહેલો અગ્નિ દેવતાઓનો અધિકાર રહે છે। અગ્નિ રાત્રિમાં પણ પ્રકાશ કરે છે, દિવસમાં નહીં, કેમ કે દિવસના પ્રકાશની સરખામણીમાં અગ્નિનો પ્રકાશ સીમિત છે। આથી અગ્નિનો પ્રકાશ થોડે દૂર સુધી એટલે કે થોડા સ્થળ સુધી જ તથા થોડા સમય સુધી જ રહેશે અને દિવસનો પ્રકાશ બહુ દૂર સુધી અને બહુ સમય સુધી રહેશે। તો મિત્રો, શુક્લ પક્ષના એટલે કે અજવાળિયાના 15 દિવસો હોય છે, આપણે જેને પખવાડિયું કહીએ છીએ। મહિનામાં 2 પખવાડિયો આવે છે, એક શુક્લ પક્ષ અને એક કૃષ્ણ પક્ષ। શુક્લ પક્ષને આપણે અજવાળિયું અને કૃષ્ણ પક્ષને આપણે અંધારિયું કહીએ છીએ। તો અહીંયા શુક્લ પક્ષની વાત હોય છે। જે શુક્લ પક્ષ એ 15 દિવસનો હોય છે અને જે પિતૃઓની એક રાત હોય છે। તો આ શુક્લ પક્ષ એ પિતૃલોકની એક રાત હોય છે। તો આ શુક્લ પક્ષનો પ્રકાશ આકાશમાં બહુ દૂર સુધી અને બહુ દિવસો સુધી રહેશે। એ જ રીતે જ્યારે સૂર્ય ભગવાન ઉત્તર તરફ ગતિ કરે છે ત્યારે તેને ઉત્તરાયણ કહે છે। આપણે 6 મહિનાની અંદર 2 આર્યન આવે છે, એક ઉત્તરાયણ અને એક દક્ષિણાયણ। તો ઉત્તરાયણ માર્ગને જ્યોતિર્માર્ગ કહે છે અને દક્ષિણાયણ માર્ગને ધૂમો રાત્રિ માર્ગ કહે છે। તો ઉત્તરાયણ માર્ગ જેમાં દિવસનો સમય વધે છે, ઉત્તરાયણના 6 મહિનાનો હોય છે ઉત્તરાયણ માર્ગ, અને જે દેવતાઓનો 1 દિવસ હોય છે। તો પિતૃઓનો 1 દિવસ શુક્લ પક્ષ હોય છે, એક રાત્રિ 1 દિવસ એટલે 15 દિવસનો હોય છે, જ્યારે દેવતાઓનો 1 દિવસ 6 મહિનાનો હોય છે, 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ। એટલે ઉત્તરાયણ 6 મહિનામાં દેવતાઓનો 1 દિવસ હોય છે અને એ ઉત્તરાયણનો પ્રકાશ બહુ દૂર સુધી અને બહુ સમય સુધી રહેશે। તો તત્ર પ્રયાત ગચ્છામિ બ્રહ્મવિદો જના। એનું કહેવાનું તાત્પર્ય એ થયું કે જે શુક્લ માર્ગમાં અર્થાત પ્રકાશની બહુલતા એટલે પ્રકાશ બહુ દૂર સુધી પહોંચે છે એ માર્ગમાં જવાવાળા છે તેઓ સૌથી પહેલા જ્યોતિ સ્વરૂપ આપણા
અગ્નિને પણ જ્યોતિ કહીએ છીએ. જ્યોતિ સ્વરૂપ અગ્નિ દેવતાના અધિકારમાં આવે છે. જો સુધી અગ્નિ દેવતાનો અધિકાર છે ત્યાંથી પાર કરાવીને અગ્નિ દેવતા એ જીવોને દિવસના દેવતાને સોંપી દેશે. તો દિવસનો દેવતા એ સૂર્ય છે, તો સૂર્યના ઉત્તરાયણમાં સોંપી દેશે. દિવસના એ જીવોને પોતાના અધિકાર સુધી લઈને શુક્લ પક્ષના અધિષ્ઠાન દેવતાને સમર્પિત કરી દેશે. અને એ શુક્લ પક્ષના અધિપતિ દેવતા પોતાની સીમાને પાર કરાવીને જીવાત્માને ઉત્તરાયણના અધિપતિને દેવતાને સોંપી દેશે. પછી એ ઉત્તરાયણના અધિપતિ દેવતા તેને બ્રહ્મલોકના અધિકારી દેવતાને સોંપી દેશે. આ રીતે ક્રમશઃ બ્રહ્મલોક સુધી જીવાત્મા પહોંચી જાય છે. તો મિત્રો, જેમ મિત્રો આપણે રમત ખોની આવે છે, ખોખો જે આપણે રમેલા છીએ, એમાં એક વ્યક્તિ ખો લઈને દોડતો હોય છે ને બીજાને પકડતો હોય છે, બરાબર? તો એ બીજાને પકડી શકવા સમર્થન ના હોય તો એ બીજાને ખો આપી દેશે, બીજો ત્રીજાને ખો આપી દેશે, ત્રીજો ચોથાને ખો આપી દેશે. આમ કરતાં કરતાં એ વ્યક્તિ સુધી પહોંચી જાય છે અને પોતાનો ટાર્ગેટ પૂરો કરી શકે છે. બીજા શબ્દોમાં જોઈએ તો જેમ આપણે ખિસ્સા કાતરું હોય છે તો ખિસ્સા કાપનાર અલગ વ્યક્તિ હોય છે. ખિસ્સું કાપી એ તરત જે પણ મુદ્દા માલ અમને બીજાને પકડાવી દેશે. બીજો થોડે દૂર ત્રીજો વ્યક્તિ ઊભો હોય છે તો ત્રીજાને પકડાવી દેશે, ત્રીજો વ્યક્તિ ચોથાને કાઢી દેશે. આમ મૂળ વ્યક્તિ પકડાવા છતાં મુદ્દા માલ પકડાતો નથી. આ એમની એક ચેન હોય છે. તો આવી રીતે અહીંયા પણ એક ચેનની સિસ્ટમ હોય છે. તો પહેલા અગ્નિ દેવતાથી આગળ દિવસના દેવતાને સોંપી દે, દિવસના દેવતા શુક્લ પક્ષના દેવતાને સોંપી દે, શુક્લ પક્ષના દેવતા ઉત્તરાયણના દેવતાને સોંપી દે, ઉત્તરાયણના દેવતા બ્રહ્મલોકના અધિપતિ દેવતાને સોંપી દે. એ રીતે જીવ બ્રહ્મલોક સુધી પહોંચે છે અને ત્યાં રહી ક્રમપૂર્વક બ્રહ્મલોકમાં પહોંચી બ્રહ્માજીના આયુષ્ય સુધી ત્યાં રહીને મહાપ્રલયમાં બ્રહ્માજીની સાથે મુક્ત થાય છે. આપણે આગળ જોયું કે બ્રહ્માજીનો એક દિવસ અને એક રાત મનુષ્યના આયુષથી કેટલો લાંબો હોય છે. તો અહીં બ્રહ્મવિદ પદ પરમાત્માના પરોક્ષ રૂપે જાણવાવાળા મનુષ્યનો વાચક છે, દરેકનો નહીં. આ બ્રહ્મલોક સુધી કેવા વ્યક્તિઓ પહોંચી શકે છે કે જે અપરોક્ષ રૂપે અનુભવ કરવાવાળા બ્રહ્મજ્ઞાનીઓ નહીં, પરંતુ જેઓ અપરોક્ષ રૂપે બ્રહ્મજ્ઞાની હોત તો તેઓ અહીં જ આપણે આગળ વર્ણન જોયું કે સદો મુક્તિ યા જીવન મુક્તિ થઈ જાતે મુક્ત થઈ જાત, તેમને બ્રહ્મલોકમાં જવું ન પડત. પરંતુ જેમની કંઈક સૂક્ષ્મ વાસના રહી ગઈ છે, સૂક્ષ્મ ભોગવવાની ઈચ્છા રહી ગઈ છે, પરંતુ અહીં સંસારિક ભોગોનો ત્યાગ કરેલો છે, બ્રહ્મલોક સુધીના અથવા ઊંચા લોકોમાં ભોગ ભોગવવાની થોડી પણ અંશી કે એમની લાલસા સૂક્ષ્મ વાસના રહી ગઈ હોય તો તે ઊંચા માર્ગે ગતિ કરી બ્રહ્મલોક સુધી પહોંચી તો ભોગ ભોગવી બ્રહ્માજીનો દિવસ પૂરો થતા જ્યારે રાત થાય છે ત્યારે બ્રહ્માજી દ્વારા ઉપદેશથી તે જીવાત્મા તો બ્રહ્મલોકમાં મુક્ત થઈ આગળ જાય છે. તો બ્રહ્માજી તો પહેલા સાધના અવસ્થામાં જેની અંદર બ્રહ્મલોકની વાસના અથવા પોતાના અભિપ્રાય એટલે કે પોતાના મતનો જે આગ્રહ રાખી રહ્યો હોય કે આ રીતે જ મારી મુક્તિ થવી જોઈએ. ઘણાની એવી માન્યતા હોય છે સાધકોમાં, મારો તો થોડો ઘણો અનુભવ છે કારણ કે થોડા ઘણા ટચિંગ સાધકોના અંદર આવું છું કે ભાઈ આ રીતે ગુફામાં બેસીને જ મને મુક્તિ મળવી જોઈએ, હિમાલયમાં જઈને જ મને મુક્તિ મળવી જોઈએ, ગુરુદેવ દ્વારા જ મુક્તિ મળવી જોઈએ, આ વિશેષ પરિસ્થિતિનું નિર્માણ થાય તો જ મુક્તિ કહેવાય. આ તો આ એક આગ્રહ છે, આ એક મત છે જેનો મત જડ થઈ ગયો છે. તો એની એ અભિપ્રાય એ મતના આગ્રહથી એની ક્રમઃ મુક્તિ થાય છે. તો એ ક્રમઃ મુક્તિની પહેલાં એ બ્રહ્મલોકમાં જાય છે અને પછી મહાપ્રલય અને આવે ત્યારે બ્રહ્માજીની રાત થતાં બ્રહ્માજીની સાથે મુક્ત થઈ જાય છે. કુર્મ પુરાણમાં આવે છે કે બ્રહ્મણા સહતે સર્વા સપ્રાપ્તે પ્રતિ સચરે પરશાંતે કૃતાત્માતા પ્રવિશંતિ પરમ પદમ. તો બ્રહ્માજીનું આયુષ પૂરું થવાથી જ્યારે મહાપ્રલય કાળ ઉપસ્થિત થાય છે એટલે કે બ્રહ્માજીની રાત થાય છે, દિવસ પૂરો થાય ત્યારે તે સંપૂર્ણ શુદ્ધ અંતઃકરણવાળા પુરુષો જે બ્રહ્મલોકમાં આ રીતે પહોંચ્યા છે તે બ્રહ્માજીની સાથે જ પરમ પદમાં પ્રવિષ્ટ થઈ જાય છે. એટલે કે બ્રહ્માજીના ઉપદેશ સાથે બ્રહ્મમાં લીન થઈ જાય છે અને ક્રમશઃ
મુક્તિમાં બ્રહ્મલોક રસ્તામાં આવતા સ્ટેશન જેવું છે. જો સુખની વાસનાવાળા પુરુષો ઉતરે છે, પરંતુ જેમને રસ્તામાં સુખની વાસના નથી તેઓ નથી ઉતરતા. દાખલા તરીકે આપણે રેલવેમાં મુસાફરી કરતા હોય, અહીંથી અમદાવાદ જતા હોય કે અહીંથી દિલ્હી જતા હોય, તો આપણને ભૂખ ના લાગી હોય, ચા ના પીવો હોય અથવા કંઈ પણ અમને નાસ્તો ના કરવો હોય, ફાલતુ ઉતરવાની આપણને ઈચ્છા ના હોય તો આપણે અંદર બેસી રહીએ છીએ. પણ અમુક એવા પેસેન્જરો હોય છે કે દરેક સ્ટેશને ઉતરીને લટાર મારીને ગાડી ચાલુ થાય એટલે પાછા બેસી જતા હોય છે. તો મિત્રો આજ બસ તો આપણું કોઈ પ્રયોજન જ ના હોય તો રસ્તામાં સ્ટેશન આવે કે જંગલ આવે શું ફરક પડવાનો આપણો. ઉપનિષદોમાં પણ શુક્ર માર્ગનું ક્રમનું અલગ અલગ પ્રકારે વર્ણન આવે છે, કારણ કે દરેક ધર્મશાસ્ત્રોમાં થોડુંક અલગ અલગ વર્ણન, પણ કહેવાનો આશય મૂળ એક જ હોય છે કે સાંદગ્ધ ઉપનિષદ પ્રમાણે અંચિક દેવતા, દિવસના દેવતા, શુક્લ પક્ષના દેવતા, ઉત્તરાયણના દેવતા, સંવત્સરના આદિત્ય, ચંદ્રમા, વિદ્યુત અને પછી અમાનવ પુરુષ દ્વારા બ્રહ્મલોકમાં બ્રહ્માજીની પાસે લઈ જાય છે. બૃહદારણ્યકો ઉપનિષદમાં જ્યોતિના દેવતા, દિવસના દેવતા, શુક્લ પક્ષના દેવતા, ઉત્તરાયણના દેવતા, દેવલોકના આદિત્ય, વિદ્યુત અને પછી માનસ પુરુષ દ્વારા બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. કૌશિકી બ્રાહ્મણોપનિષદમાં અગ્નિ દેવતા, વાયુ દેવતા એટલે કે અગ્નિલોક, સૂર્યલોક, વાયુલોક, વરુણલોક, ઇન્દ્રલોક, પ્રજાપતિલોક અને બ્રહ્મલોક, આવી રીતે 7 લોકોનું ઉપરનું વર્ણન છે. બ્રહ્મસૂત્રમાં વ્યાસજી લખે છે કે આમાં પણ આના ઉપર વિચાર કરવામાં આવ્યો છે કે શુક્લ માર્ગનો ઉપનિષદોમાં દેવયાન, અંચી માર્ગ, ઉત્તર માર્ગ, દેવપથ અને બ્રહ્મપથ આવી રીતે 5 માર્ગોનું વર્ણન કર્યું છે. તો મિત્રો આ એક સ્ટેશનોનું નામ છે. સ્ટેશનોનું નામ ગમે તે હોઈ શકે. આપણે ગાડીમાં અહીંથી દિલ્હી જવાનું છે ને દિલ્હી આટલા કિલોમીટર દૂર છે, તો મૂળ મતલબ એ જ છે કે જેને માહિતી જોઈતી હોય એના માટે કયું સ્ટેશન આવ્યું કયું ના આવ્યું એ બધું જરૂરી છે. પરંતુ અહીંથી ગાડી દિલ્હી સુધી જ જતી હોય ને દિલ્હી જઈને પડી રહેતી હોય અથવા પાછી આવતી હોય તો એના માટે અહીંથી આટલા કિલોમીટર દિલ્હી દૂર છે ને છેલ્લું સ્ટેશન દિલ્હી છે, તો બસ એના માટે આ બધી કોઈ જરૂરી નથી. તો મિત્રો આગળના શ્લોકમાં ભગવાન કૃષ્ણ માર્ગનું એટલે કે અંધારિયા માર્ગનું વર્ણન કરશે. તો મિત્રો આપે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી જય શ્રી કૃષ્ણ.